રાણીમાં રૂડીમાના ઠાકરની જગ્યા કેરાળા. સરસ મંદિર છે. છોકરા બોકરા મેળવવાનું આપણે એમ જ લેવાનું હોય, બધા કરવાનું હોય તો કઈ બીજું બધું જો બીજા કેટલા ખર્ચા આવડાવે નથી. જય ભગવાન. ઠાકર રસિકભાઈ બોરાનું સન્માન કરે છે. રાણીમાં રૂડીમાના ઠાકરની જય જય. દર્શક મિત્રો, આજે રસિકભાઈ વોરા ભારતીય જનતા પાર્ટી જે મોરબી જિલ્લાના ઉપપ્રમુખ બન્યા છે ને આજે કેરાળા રાણીમાં રૂડીમાના ઠાકરના દર્શન કરવામાં આવ્યા છે. તો મુકેશ ભગત, આપ શું કહેશો આજે આજના દિવસે? રસિકભાઈ વોરાનું જિલ્લા કક્ષાએ મોરબી જિલ્લાના જે પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે તો રાણીમાં રૂડીમાના ઠાકર આવ્યા તો રસિકભાઈનો ફૂલહાર અને રસિકભાઈનું સ્વાગત કરી અને દરેક સેવક સમુદાય અને રસિકભાઈ પ્રતિષ્ઠાની વ્યક્તિ છે જે ભાજપની સાથે વર્ષોથી સંકળાયેલા છે અને પાયાના છે. એ નાનામાં નાના માણસોને જે કામ ઉપર ધ્યાન આપે છે અને એમની પાસે કોઈ પણ નાના માણસો કે કોઈ કામ લઈ જાય તો સાચું કામ લઈ જાય તો રસિકભાઈ પોતાનો ટાઈમ કાઢી અને નાના માણસોને કામનો જવાબ આપે છે અને થાય એવું કામ કરે છે રસિકભાઈ. બરાબર. તે બદલ સેવક સમુદાય અને રાણીમાં રૂડીમાના ભગત પરિવાર અને મન તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હા, લેજો, વાંધો નહીં. માનવ બૌદ્ધ વિહાર કુલગામ, CN અંબાલિયા, કેરાળા, વાંકાનેર, અમદાવાદ. કરાવી નાખે. નસીભાઈ પુરાણ બાબા સાહેબ કરી બાબા સાહેબ પુરાણ જય ભીમ જય ભીમ ધન્યવાદ. बाबा तेरा नाम रहेगा, बाबा तेरा नाम रहेगा. जय भीम जय भीम. तो
ધોરણે સમાજની અંદર સારું કામ કરે, સમાજ પ્રત્યે લાગણીશીલ વ્યક્તિ રસિકભાઈ ઓરા એમને પદવી મળી મોરબી જિલ્લામાં. એ પદવી ઉપસ્થિતના અનુસંધાને આપણે રસિકભાઈ ઓરાનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને રસિકભાઈ ઓરા જે સામાજિક બિંદુ પર આગેવાની લેતા હોય છે, અવારનવાર સમાજની અંદર નાના મોટા લોકાચાર્યની વિનંતી આપી અને તેમનું સન્માન કરવામાં આવશે. જય ભીમ નમસ્તે. એના માટે દાનાભાઈ બેગમ, દેવજીભાઈ વાઘેલા, હરિબાપા મારા ફાધર છે, આવી રીતે તેમનો ટેકો વાર પૂરા કરો. વાર એને ફૂટ પાછા આવવા કરજો એટલે વાંધો આવે. આપનો ફોટોગ્રાફી પાસે પ્રસિદ્ધ પાસે બધા મિત્રો આવું નરેશ મનસુખભાઈ બોલે બચુભાઈ તમારા બધાની લાગણી છે ફોટોગ્રાફી થાય મહોત્સવ અશોકભાઈ મારા મિત્ર તો કરી છે મારા ભાઈ છે રસિકભાઈ આપણા મનુભાઈ વાળો જાય છે મારા રસિકભાઈ ખરેખર રસિકભાઈ બોલા એક સામાન્ય માણસ છે, જેને કહેવાય ને કે એ પેલો એક કોઈ પણ નાનામાં નાનો માણસ હોય તો શૂન્યમાંથી સર્જન કર્યું છે, અને શૂન્યમાંથી સર્જન કરીને જ્યારે પોતે આગળ આવતા હોય તો ખરેખર આપણને બધાને ગૌરવ થાય, આનંદ થાય. અને આજે દલિત સમાજને, અનુસૂચિત જનજાતિને એક સારામાં સારા પ્રતિનિધિ મળ્યા છે મોરબી જિલ્લાની અંદરમાં. એમને આજે આવડું મોટું ઉપાધ્યક્ષનું જે પદ મળવું એટલે મારા માટે હું માનું છું કે ખરેખર ગૌરવની વાત છે કે આપણે આ એક નાની જ્ઞાતિમાંથી આજે તમે વિચાર કરો મોટી જ્ઞાતિવાળા આજે ફાંફા મારે છે કે અમને કોઈ અન્યાય થાય છે, એની જગ્યાએ આજે દલિત સમાજને આવડો મોટો ન્યાય આપી અને પાર્ટીએ, હું તો કોઈ પાર્ટીમાં નથી પણ તેમ છતાં પણ મને રસિકભાઈ પ્રત્યે, કારણ કે એક સાચા કાર્યકર છે, જે અમારે કોઈ પક્ષપાત નથી પણ એક સારા કાર્યકર હોય એના માટે થઈને મારે બે શબ્દ કહેવા જ પડે. એટલે રસિકભાઈ ખરેખર સાચા અર્થમાં અમારા દલિત સમાજના એક નેતા છે અને પાર્ટીએ ખૂબ સારો નિર્ણય લીધો છે. અને રસિકભાઈ વાળાને જે આ પદ આપ્યું છે એ યોગ્ય પદ છે. અને તમે જે આજે
વડગામની અંદરમાં બૌદ્ધ વિહારમાં જે એમનું સન્માન કર્યું છે એ બદલ અને ખાસ મને બોલાવ્યો, મારું સન્માન કર્યું અને મને જે બે શબ્દ કહેવાની મને તક આપી છે એ બદલ હું તમારો આભાર માનું છું. મનુભાઈ સારેસા મારા મિત્ર પણ સાથે છે, એટલે એ પણ ખૂબ કાર્યકર છે અને એમની પણ કદર થવી જોઈએ. મનુભાઈ સારેસાની પણ કદર થવી જોઈએ. પાર્ટીએ બધે પણ હું વિનંતી કરું છું કે આવતા દિવસોની અંદરમાં મનુભાઈ સારેસાની પણ કદર કરે અને તમારા સમાજના દલિત સમાજના કોઈ પણ સારા આવા કાર્યકર હોય એની જો કદર થશે તો દલિત સમાજ માતાની અંદરમાં મોટા પ્રમાણમાં છે એને પણ ખુશી થશે અને આજે ખુશીના ભાગરૂપે આજે વડગામની અંદરમાં આજે એનું સન્માન થઈ રહ્યું છે રસિકભાઈનું. એટલે ખૂબ ખૂબ રસિકભાઈ તમને પાર્ટી ટીવી દ્વારા હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ આગળ વધો, પાર્ટી અને સમાજને મજબૂત કરો એવી મારી શુભેચ્છાઓ. જય જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. આપણા લોકલાડીલા રસિકભાઈનું જે સન્માન વડગામ ગામે અજીતભાઈ ડેરવાએ કરેલ છે અને દલિત સમાજ અત્રે ઉપસ્થિત છે અને સમાજનું ગૌરવ કહી શકાય એવા રસિકભાઈ વોરા નાનપણથી પોતે પાર્ટીમાં સક્રિય હોય અને પાર્ટીએ એની નોંધ લીધી છે અને સામાન્ય વિભાગમાંથી એમને ઉપપ્રમુખ બનાવ્યા છે તે બદલ પાર્ટીનો પણ આભાર. જય ભીમ. અમે દાદા ટાઈમથી આમાં ભોગ આપી છે અજીતભાઈ અને અમે અને રસિકભાઈ આવ્યા છે એટલે અમે બહુ રાજી થયા. રસિકભાઈને આપણે પહેલાંથી જ હું ઓળખું છું અને રસિકભાઈ આવ્યા એટલે બહુ મજા આવી આ પ્રમુખ તરીકે. અને અમારું કામ બધું કરજો રસિકભાઈ, માનવ બૌદ્ધમાં જે કાંઈ જરૂર પડે એ કરજો. જય ભીમ, જય ભીમ, જય ભીમ. બાબા સાહેબ તેરા નામ રહેગા, तब तक सूरज चांद रहेगा. જય ભીમ. जय भीम. બલગામ ખાતે માનવ બૌદ્ધ વિહાર ટ્રસ્ટ દ્વારા જે વેસરિયા મહાલના ભાઈઓ તથા બહેનો તો હાજરી છે અને બહાર છે, તો આમ બધે જે લાગણી વશ થઈ અને જે મારી મોરબી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરી અને તમે બધાએ મને જે સન્માન માટે અહીં આમંત્રણ આપ્યું એ બદલ આપ માનવ બૌદ્ધ વિહારના ટ્રસ્ટીઓ, આજુબાજુના ગામના આગેવાનો, કાર્યકરો, સૌ ભાઈઓ બહેનોનો હું ખૂબ આભારી છું. અત્રે ઉપસ્થિત વાંકાનેરથી મારા મિત્ર એવા મનુભાઈ સારેસા, આપણા પત્રકાર, પીઢ પત્રકાર અને સતત લોકો અને પ્રશ્નોને વાચા આપતા એવા પાટીભાઈ એમ તથા આપણા વાંકાનેર તાલુકાના મારી સાથે રમેશ સાથે રહેતા સારા મોટા પ્રસંગો નારાયણભાઈ સોલંકી, હરિબાપા, અહીંયા જે માનવ બૌદ્ધ વિહારનું જે કામગીરી કરી રહ્યા છે અને આપણી સમાજની સેવા કરી રહ્યા હરિબાપા, અજીતભાઈ ડેડવા, હેમુભાઈ જે મેસરિયાના માતાજીના ભુવા છે અને તેઓ પણ મારા સતત સંકલ્પા છે. રંગપુરના દેવાભાઈ તેમજ અહીંયા વકીલ સાહેબ, એડવોકેટ સાહેબ છે, મનુભાઈ તેમજ નાની અનામી સૌ મિત્રો ભાઈઓ. વિશેષ તો કાંઈ કહેતો નથી. હું એક તમારી જેમ આજે પાર્ટીની વ્યવસ્થા તમારી જેમ સામાન્ય કાર્યકર જ હતો અને પાર્ટીમાં સતત આપણે કાર્યરત રહી એટલે પાર્ટીએ મેં કંઈ માંગવા ગયા નથી, આપણે કોઈ ભલામણ પણ કરાવી નથી, પણ પાર્ટીએ આપણા કામ અને આપણી જે નિષ્ઠાને જોઈ અને આપણે જે સમાજને કાંઈ હોદ્દો આપ્યો છે તો એ વ્યવસ્થાના ભાગરૂપે છે. આમ હોદ્દો એ તો 3 વર્ષ છે પણ સમાજ વચ્ચે કાયમી રહી અને કાયમી સમાજના કામો કરવા, નાના મોટા કોઈ પ્રસંગ હોય તો હા આપણેથી 100% ન થઈ શકે પણ જેટલું થઈ શકે એટલું કામ કરવાનું બંધાયેલો છું. કારણ કે આમાં અમુક કામો તમે સમજી શકો છો કે ચૂંટાયેલા સંસદ સભ્યો, ધારાસભ્યો હોય એની પણ મર્યાદા આવી નથી. હું તો એક સંગઠનનો હોદ્દેદાર છું, છતાં આપના કોઈ પણ કામ હોય, સમાજના કામ હોય, આ માનવ બૌદ્ધ વિહારમાં હજી એક આપણે અમુક ગ્રામીણ અમુક વિકાસના કામો કરવાના છે. હું તમને બાંહેધરી આપું છું કે શક્ય એટલા પ્રયત્ન કરી અને આના વિકાસ માટે આપણે તન ધનથી ફાળો આપશું અને આપણે અહીં બેઠા છીએ એટલે આપણે એક આપણી ફરજ છે કે જે સીએન અમલ્ય છે કે આજે આપણે માનવ બૌદ્ધ વિહાર સ્તૂપ ઊભું કરી દીધું છે તો આપણે એને કેમ ભૂલાય. તો આપણે એને પણ વંદન કરીએ છીએ. સીએન અમલ્ય સાહેબને પણ આપણે અભિનંદન આપીએ છીએ કે તમે આપણને જે સંકુલ બનાવી દીધું જેના હિસાબે અમે સમાજના લોકો અહીંયા 5-25 લોકો ભેગા થઈ અને આવા કાર્યક્રમો કરી શકીએ છીએ.
જાગૃતિ મેળવી શકે છે અને આપને ઈશ્વર લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે, તંદુરસ્ત જીવન આપે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અને આ તકે આપણે જે બૌદ્ધ ભગવાનની જે મૂર્તિની આપણે પણ જે ફૂલાદીદી કરી, બાબા સાહેબને ફૂલાદીદી કરી, તો આપણે બધા તેના જે આપેલા બૌદ્ધ વચનો છે, જેના જે કાંઈ આપણે જે આપેલા આદેશો છે, સંદેશા છે, એને આપણે અનુસરીએ અને સમાજમાંથી એકતા અને ભાઈચારાની લાગણી સાથે જીવન જીવીએ એવી મારે આપ સૌને નમ્ર વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ફરી આપ જિલ્લા મુકામે રસિકભાઈ વોરાનું સન્માન થયું અને તેઓને ઉપાધ્યક્ષની જે પદવી આપી. તો માનવ બૌદ્ધ વિહાર અહીંયા જે ટ્રસ્ટી બધા આવ્યા છે અને અમારા માતા મુકુટ કહેવાઓ ને તો હું આભાર વિધિમાં કહીશ કે ખૂબ ખૂબ જીવનમાં પ્રગતિ કરો, આગળ વધો. શુભેચ્છાઓ. હા, નજીક જાઓ વાંધો નહીં. જિલ્લા રાજકોટ જિલ્લા બતાવીને એને રદ દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. જે કાર્યપાલક ઇજનેર CN અંબાલિયા સાહેબ, જે ખરેખર આ એક નેશનલ હાઈવે છે આપણો, જે રાજકોટવાળો મેઇન ધોરીમાર્ગ છે, ત્યાં એક આ બુદ્ધ ભગવાનની એક મૂર્તિ પ્લેનમાંથી ક્યાં ઇન્ડોનેશિયા ક્યાંથી થાઈલેન્ડથી, વિચાર કરો, પહેલી વાર જોયું છે કે આવી મૂર્તિ ક્યાંય હોય અને બાય પ્લેન આવી છે. પંચધાતુની મૂર્તિ છે. મિત્રો, ક્યારેક તમે નેશનલ હાઈવે ઉપર તમે નીકળો તો તમે બૌદ્ધ વિહારમાં ક્યારેક તમે આવજો અને આ બુદ્ધ ભગવાનની તમે મૂર્તિ પંચધાતુની છે અને થાઈલેન્ડથી આવી છે, તો તમે પણ ખરેખર જોવા માટે આવજો. ખરેખર સાચા અર્થમાં જે બૌદ્ધ વિહાર કહી શકાય, જે આ બૌદ્ધના વિચારો જે છે એ તમે મૂર્તિમંત થશે તમારે.